મોર્નિંગ જય માતાજી. હવારમાં છો બીજાને ધોકાણી છે ઝઘડો જવું. ધોકો મેં લીધે પેલા કૂતરા આવે ને ધોકો લીધો આ ધોકો આને ધોકો લેવો પેલા ધોકા જેવડા ખાઈને ધોકો લેવો શું ધોકો લેવો શું ખાય ધોકો લેવો ધોકો લેવો. બધા કૃષ્ણ કહી દો જય શ્રી કૃષ્ણ કહી દો જય શ્રી કૃષ્ણ કહી દો મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કહી દો જય શ્રી કૃષ્ણ કહી દો યસ જય શ્રી કૃષ્ણ કહો બેટા એ જય શ્રી કૃષ્ણ કહી દો જય શ્રી કૃષ્ણ રાધે 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 કહી દો રાધે રાધે એને ધોકો લઈને રમવા જાવ બસ એ જ. મસ્ત મજા ચોર પડી જઈને બધા જતા રહ્યા નોકરી તો જો સવારમાં બધા જતા જ રહે ને બહારનું જાય સ્કૂલ હવે ભાઈ પેલા છોકરો હીરો મારો હીરા ધોકો મારો ધોકો મારો હીરા ધોકો મારો ને તો સ્કૂલમાં શીખતું तेरे मम्मी ने जाए है दवाखाने અને ઓલાને જડે જાવ હે જોડે જો ઓય આગળ ના ગાડી હવે રૂકો એક નહીં ડ્રાઈવર ને વાગી ગયા 9:30 વાગવા ને અમે હવે દુખાય કેડ 2-3 દિવસથી તો જઈ તો મમ્મી દવાખાને કાલે ગયા તો મજા ના આવી મટ્યું નહીં કે કાલ મજા નહીં ભાઈ બીજી વાર જી મજા લેવા માટે મજા લેવા એટલે મતલબ મટતું નહીં એમ ખબર નહીં કેળે તો જે ડૉક્ટર કંઈ ખારો ખબર નહીં હવે લાલાને કીધું કે જાજો તમે તો અમે જઈ રહ્યા સારું ચાલો બતાવીએ તમને. તો વરસાદ આવશે લાગે હો વાતાવરણ જેવું થઈ ગયું નહીં બળિયાદેવનું મંદિર અહીંયા જો મોરે એમ તો આખો દિવસ મેરો જ હોય ખૂટે જ નહીં માણસો. બાવળા જ જવું હોય દવાખાને તો બાવળા જ જઈએ અમે ફોટો પાડવા કે પડાવીને દવા લઈ લઈ મસ્ત મજાની પછી સારું થઈ જાય તો 3 દિવસથી કરે મને કંટાળો આવે નોકરી તો ટાઈમ જતો રહે. આ બાજુ કંપની જ બહુ બધી જો તો નહીં આતે મેરળીમાનું મંદિર આવી ગયું 3 દિવસથી લાગે દર્શન થાય રવિવાર તો ચાલતા હતા રવિવાર તો નહીં જય મા રવિવાર આવ્યા હતા કાલ 2 વાર આવ્યા આજે પાણી ભરવાનું બહુ છે આ બધા દિલ મસ્ત લાગે નહીં એકદમ ફાઇનલ એક કાલ બાવડા પહોંચી જવા આવ્યા ગેટ બાવડા કાલે કહેતા પાછા આખા ડૉક્ટર લેવાનો હતો નહીં સોમવારે જ આવે ને કાલ 2 કામ હતા ગાડી એ બગડી હતી ગાડી તો અમે લઈ ગઈ હતી જાતે કરી મેં ગયા દવાખાના ભાઈ જતા હતા બાવડા પહોંચી જવા આજે ચોટીલા આવે આજે બાવડાની અંદર
સામાન પણ આવી જાય દશામાં આવી ગયા જો હા બાવળાની બજાર બાવળાની બજારમાં હજી શું થોડું શાકભાજી ગાડી પાર્કિંગ મૂકી દે પછી મૂકી દે હા પાર્કિંગ જ નહીં ફૂલ થઈ ગઈ પાર્કિંગ આ બાજુ મેલ સાહેબ દવાખાને મેં દવા તો લઈ લીધી હવે અમે 10 વાગી ગયા હવા વાગી ગયા ફટાફટ તો નીકળવું પડશે આગળ બધું ગાઈ નોકરી બી જવાનું નોકરી જવાનું કેટલા વાગ્યા સાડે જોઈ થવા 12 વાગ્યા છે હવા બાર થયા હું 12 થી 12 વાગ્યા જઈશું ઘરે જઈને મળશું વાતાવરણ બહુ મસ્ત જો ને વરસાદની તૈયારી હોય ને ભૂખ લાગી તમને ભૂખ લાગી વરસાદ આવવાનો લાગે હવે નહીં આવતો મમ્મી પપ્પા આવી ગયા ને પપ્પા જાય હે નોકરી નહીં હે હા મમ્મીની તબિયત નથી આવી મને થોડુંક આમ મજા નહીં આપી શરીર આજ વાતાવરણ કેવું એકદમ મસ્ત વરસાદ આવ્યો તો પપ્પા જાય હવે નોકરી મળશે આજે અત્યારે નોકરી વાગી જશે જુઓ ને 1 વાગી ગયો વરસાદ બી ચાલુ થઈ ગયો જોરદાર મસ્ત ઠંડક થઈ ગઈ એકદમ જોરદાર ખરેખર જોરદાર વરસાદ પડ્યો ભાઈ ઝાપટું અને ઝાપટું કહેવાય જોરદાર પડે જય બાબારી જય શ્રી રામ જય બાબારી જય રામદેવજી મહારાજ ભાઈ ટ્રાફિક બી એવો હોય ને વરસાદ બી એવો પડે જોરદાર બોલો ખાતર એવો વરસાદ પડે બોલો ખતરનાક વરસાદ પડે ભાઈ વાત કરે જોરદાર સનાતન વરસાદ પડે પણ ટ્રાફિક બી એટલો જોરદાર છે બીજું ખતરનાક વરસાદ છે ભાઈ સીએનજી પંપની લાઈનમાં ઊભા હતા હજુ વરસાદ એવો થઈ ગયો ને ગેસ બી જઉં છું અત્યારે ઘરે ને ભાઈ જોવા ને ખરેખર રોજની માથાકૂડે 2 કિલોમીટર થઈ ગયા હજુ તો ક્યાં સુધી ટ્રાફિક છે ભાઈ ખબર નહીં પડતી ખરી કારણ કે જે બાવડા બાજુથી આવતા હોય ને ગાઈસ એટલા કંટાળતા છે ને ભાઈ કલાકો સુધી લાઈનમાં ઊભું રહેવું પડે આ અમદાવાદથી બાવડા જવા માટે રોડ એકદમ ફ્રી હોય કિલોમીટર લાગી જાય છે 25 આપણે જે ભરેલા કાલ સવારની થાય છે વાતાવરણ એટલું ઠંડુ હોય ને ભાઈ જોરદાર બહુ ઠંડક વાળું વાતાવરણ કરે હજુ લાઈ છે જુઓ 3 કિલોમીટર સુધી લાઈને છે મારા ભાઈ અહીંયા આવી ગયા ઘરે રાત જોઈ રહ્યો ખાઈ કર બારી આવે ઉતરતો નહીં બોલાને બહાર જ જવું તો અરે 9 મહિનાનો થઈ જાય 9 આમ બેઠો ને તે બધું નવું શીખે હે હું આખો દા ઘરે ના તો કોણ જો રમે હે એકલો રમતો હોય કોણ જો રમે એકલો રમતો હોય ને ઘરમાં રહેવું નહીં બહાર જ જાવું જો નહીં જો હા એ તો અહીંયા હે ને મમ્મીને ફોન આવી બંને જણા બનાવે હે રસોઈ તો આજે શું બનાવ્યું હો દાળ ભાત જમીન આવશે કોણ સિંગ નાખી દી દેખાડો ચાહે એક સિંગનો દાણો દેખાડો હવે એવું તો અંદર ગોતવા જવું પડશે તમે જો દેખાડો ખરે દેખાય તો વિશ્વાસ આવશે ના કે નહીં આવે તો દેખાવ જાઓ વિશ્વાસ ના આવે તો યસ અહીંયા મમ્મી હવે હે ને કાલ સવારની તૈયારી કરે અને અરે હેડતા શીખી ગયો હે નહીં હેડતા શીખી જાય તું
ભાષા સમજાવે હમ એમ નહીં હમ કુતરી મારી ક્યાં બે દિવસથી તો ફોટો પડાયો તો શું ખબર પેલી સ્નાય ખેંચી જાય ને મસ્ત હમ. ડોક્ટર આવી ગયો ને હમ અમારે લે મમ્મી એ ગોળી અને આ જો હેડતા શીખી જો નહીં પેલા સાયકલમાં બેહાડ તો હેડતો નતો હવે હેડે હે આખા ઘરમાં દોડે હે ડુગુ મહેમાન આવશે કોઈ હમ તો અહીં પપ્પા બેઠા હે આને રમાડે હે ના અમે હું કોણ બે ઉપર બરાબર ના એ ફૂલ બની જાય ને પછી દેખાડવાનું હમ અમે જન્માષ્ટમીની તૈયારી કરી ડુગુ એટલે મારવાનું કામ ચાલુ છે અને રામ નામ લખવાનું ચાલુ છે વાગી જશે અત્યારે જો ને 11 વાગી ગયા ચાની ચુસ્કી ચાલુ હોય લેવાની કમર મટી ગઈ એવું હોય તો આભાર માનો મારો હું લઈ ગયો કે દવાખાને હા પરમેશ્વર કહેવાય દેવતા કે અમારા તો કઈ મસ્ત મજાની ચા પી લીધી તો બેઠા ભાઈ વાગી જશે જો ને 11:05 થવાય હવે ભૂઈ જશું વાંચ્યા વાંચ્યા આખો દિવસ થાક્યા વાંચ્યા હોય એટલે હવે ભૂઈ જવાનું બરાબર ને હે ક્યારે જવાનું એટલે કઈ છે ને હવે 12 તારીખથી દશામાના વ્રત ચાલુ થાય એટલે ઘરની અંદર રોનક ઓર આવશે મજા આવી જાય આમ બે ટાઈમ આરતી થાય માતાજીની કચરા થાય ના હું નહીં જતો આપણે માનથી માલ લેવાનું જાય દશામાં હવનું સારું કરજો હવની દશા સુધારજો હજી વાત નહીં